રાજકોટ જિલ્લાની સામાન્ય સભા આજે મળી, જે આજે સામાન્ય સભામાં હોબાળો મચી ગયો। ત્યારે આ સામાન્ય સભા તોફાની બની। નકલી બિયારણ અને સિંચાઈ કૌભાંડનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। સિંચાઈ વિભાગની કેનાલમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આરોપ લગાવ્યો અને નકલી બિયારણથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। જિલ્લા પંચાયતના પ્રમુખ અને કોંગ્રેસના મનસુખભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવી અને તપાસ કરાવવામાં આવશે, આ વાત જિલ્લા પંચાયતના પ્રમુખે કરી છે। આ સાથે પણ કહ્યું કે આ બિયારણ મુદ્દે કેટલીક જગ્યાએથી ખેડૂતોની ફરિયાદ પણ મળી। ત્યારે જૂનાગઢ યુનિવર્સિટીના રિપોર્ટ બાદ હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આખા સૌરાષ્ટ્રની અંદર અને એમાંય ખાસ કરીને રાજકોટ જિલ્લાની અંદર લાખો ખેડૂતો છે એ અત્યારની ચાલુ સિઝનમાં છે મગફળીનું વાવેતર કરેલું છે। એમાં આ વર્ષે બહુ મોટા ઉગાવાને લગતા બહુ મોટા પ્રશ્નો છે, જેમાં 50% ખેડૂતોને છે એ બિયારણ ઉગ્યું નથી। 50% મગફળીના દાણા છે એ ફેલ છે, નકલી પધરાવી દીધા છે અને 50% ખેડૂતોએ છે હજારો લાખો ખેડૂતોએ છે ફરીવાર વાવણી કરી છે। તો મેં જે તે સમયે વાવણી થયા પછી તરત જ જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરી કે ભાઈ આ બાબતમાં મોટો ભ્રષ્ટાચાર ખેડૂતો સાથે દગો થયેલો છે, આપ તાત્કાલિક ધોરણે તપાસ કરો। મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ આ બાબતની જાણ કરી। ખેતીવાડી અધિકારીને રૂબરૂ જઈને કીધું કે બોમ્બે સુપર સીડ્સ કુવાડવા અને જૂનાગઢની એગ્રો સીડ્સ કંપની અને એક જેતપુરની કંપની, 3 કંપની સામે નામજોગ ફરિયાદ કરેલી છે કે આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, પણ આજ સુધી આ તંત્રએ કોઈ પણ પ્રકારની એક્શન લીધી નથી અને એ મિલીભગત હોય કે એને ન કરવું હોય અને ખેડૂતો છે પીડાઈ રહ્યા છે। તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે ખેડૂતો છે પીડાઈ રહ્યા છે, આ બિયારણના નામે લોકો છેતરે છે અને કરોડો રૂપિયાનો વેપાર કરે છે, છતાં પણ આ તંત્ર છે નિંદ્રાધીન છે। ખરેખર તો સાહેબ એટલું બધું કંઈ છે નહીં। સામાન્ય અમારા ગામડામાં ક્યાંક એવા ઇસ્યુ છે, પણ હવે જે મગફળીનું બિયારણ છે એમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ક્યાંક નથી ઉગતી કે આવું છે, તો એ પણ બિયારણના સેમ્પલ લઈ અમે લોકો જૂનાગઢ યુનિવર્સિટીમાં અમારા અધિકારી છે મોકલેલા છે। એનો રિપોર્ટ આવ્યા પછી એની પણ કાર્યવાહી આગળ જતાં જરૂર હશે ત્યાં કરશું।